હેલો એવરીવન. સો આજે ગુજરાતી મીડિયમનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સેમ જે ઇંગ્લિશ મીડિયમમાં આપણે વર્ડ ફોર્મેટના સમ્સ લીધા છે એ હવે આપણે ગુજરાતી મીડિયમમાં સ્ટાર્ટ કરીએ છીએ. અગેન એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને 3 વસ્તુઓ સમજવી પડશે, એના પછી તમે એનામાં એન્ટર કરી શકશો. હવે આજે કામ એ જ હશે કે જે તમે ફંક્શનમાં કરતા હતા, વિધેયમાં પહેલી મેથડમાં કરતા હતા, બરાબર, પણ એનામાં ફરક એટલો આવી જશે કે હવે તમને અલગ અલગ ફંક્શન્સ આપેલા હશે અને તમને રૂલ પ્રમાણે કે ફોર્મેટ પ્રમાણે સમ કરવાનો હશે. કઈ રીતે? જુઓ, મેઇન જે ટર્મ્સ તમને આની અંદર આવશે, સૌથી પહેલું ખર્ચ વિધેય, એટલે આવશે વિધેય જ, આવશે ફંક્શન જ, પણ શેનો હશે? હવે ખર્ચનું. પછી આવક વિધેય, એટલે સેમ આ બીજો વિધેય આપેલો હશે, બીજો ફંક્શન આપેલો છે, એ હશે તમારો આવક માટે. અને આ બેની ડિટેલ્સ તમને સમની અંદર જ રકમની અંદર આપી દેશે, પણ કઈ રીતે બનશે એ પહેલા જોઈ લો. ખર્ચ વિધેયને કહેવાશે સી ઓફ એક્સ, મતલબ કે કોસ્ટ જેને આપણે કહીએ, બરાબર. અને એનામાં બે ડિટેલ્સ આવશે, એક તો આવશે વી એક્સ પ્લસ જેને આપણે કહીશું સ્થિર ખર્ચ, અથવા તો તમે એને ડિનોટ કરી શકો એફટી, ફિક્સ્ડ એક્સપેન્સ, બરાબર. હવે તમે ધ્યાનથી વિચારવા જાઓ તો ખર્ચ વિધેય એટલે કોઈ પણ આપણે પ્રોડક્ટ હોય તો એનામાં આપણે ખર્ચા કયા કયા ટાઈપના કરીએ, તો કાં તો તમે એને ચલિત ખર્ચા કરશો, બરાબર. જેમ કે મટીરિયલ છે તો એ ચલિત ખર્ચ થયો, બરાબર. તમે માલ સામાન લ્યો છો તો એ પર પ્રોડક્ટ ચેન્જ થાય છે. હું 2 યુનિટ બનાવીશ તો મને મટીરિયલ માની લો 20 યુનિટ જોઈશે, હું 4 યુનિટ બનાવીશ તો મને મટીરિયલ 40 યુનિટ જોઈશે, તો એને ચલિત ખર્ચ કહેવાશે. સાથે તમે અમુક સ્થિર ખર્ચા પણ કરતા હો ને, જેમ કે આખી ફેક્ટરીનો મેં જે ભાડો ભર્યો એને શું કહેવાય? સ્થિર ખર્ચ. એટલે આ બે વસ્તુઓ તમને ફંક્શનમાં રકમની અંદર આપેલી જ હશે અને એ તમને કોસ્ટ ફંક્શનમાં એટલે કે ખર્ચના વિધેયમાં મૂકવાની રહેશે. સેકન્ડ આવશે તમારું આવક વિધેય, જેને ડિનોટ કરાશે આ રીતે, આર ઓફ એક્સ, મતલબ રેવન્યુ એટલે કે ઇન્કમ. એ તમને શું કહે છે? પી ઇન્ટુ એક્સ. પી એટલે શું? તમને વસ્તુની વેચાણ કિંમત આપેલી હશે, બરાબર. એ વેચાણ કિંમત એટલે ઇનડાયરેક્ટલી તમારી આવક થઈ ને. માની લો 1 યુનિટ છે એ હું 30 રૂપિયામાં વેચું છું, તો એ 30 રૂપિયા એ મારા માટે શું થઈ? આવક. એક્સ શું છે હું કહી દઉં અહીંયા. જુઓ, ચલિત ખર્ચ છે તો એ એકમથી ચેન્જ થાય, મતલબ 1 એકમ બનાવીએ તો આટલો હોય, 2 એકમ બનાવીએ તો આટલો, એટલે એકમો પર ડિપેન્ડન્ટ છે. તો અહીંયા આપણે એકમને શું ધારી લઈએ છીએ? એક્સ, બરાબર. કારણ કે તમને જે ચલિત ખર્ચ ને વેચાણ કિંમતને આપેલા છે ને 1 યુનિટના આપેલા છે, પણ આપણે તો ઓલ ઓવર જોઈએ ને, એના માટે આપણે શું કરશું? એને યુનિટ્સથી મલ્ટીપ્લાય કરી નાખશું, એટલે યુનિટને આપણે એક્સ ધારીએ છીએ. એક્સ મતલબ કે જે એકમો જે ત્યાં ઉત્પાદિત થયેલા છે. હવે આટલી બધી માથાકૂટ શું કામ કરી? કેમ કે તમને પહેલાં આ બે વસ્તુ બનાવવાની રહેશે, પછી જ તમે દાખલાને આગળ લઈ જઈ શકશો. મને પહેલાં બનાવવું પડશે ખર્ચ વિધેય, પછી મને બનાવવું પડશે આવકનો વિધેય. પછી હવે કરવાનું શું હશે? તમને કીધેલું હશે કે કાં તો તમે સમતુટ બિંદુ માટે સમ કરો. આ 3 ક્વેશ્ચન્સ તમને પૂછેલા હોઈ શકે છે. એક હોઈ શકે સમતુટ બિંદુ. પહેલાં તો સમતુટ બિંદુનો અર્થ શું? કે નથી તમને નફો થતો, નથી તમને નુકસાન થતું. એનો મતલબ કે તમે જેટલો ખર્ચ કર્યો છે ને એટલી જ તમને એ પ્રોડક્ટમાંથી શું થાય છે? આવક. મેં કોઈ પ્રોડક્ટ બનાવ્યો, મને 30 રૂપિયામાં પડે છે, મતલબ મેં એના ઉપર ખર્ચ કેટલો કર્યો? 30 રૂપિયાનો, અને હું એને વેચું પણ 30 રૂપિયામાં છું, તો મને નથી નુકસાન થતું અને નથી મને આવક થતી. એનો મતલબ સમતુટ બિંદુ એટલે એવો પોઈન્ટ કે જ્યાં નહીં તમને નુકસાન થાય, નહીં તમને નફો થાય. એનો બીજી રીતે અર્થ કાઢીએ તો આ બે વિધેય કેવા હશે? એમાં સરખા. ખર્ચ સરખો હશે અને આવક પણ સરખી હશે. એટલે પહેલાં તમે આ બે બનાવશો વિધેય, જે ડિટેલ્સ તમને આપેલી હશે એના ઉપરથી, દેન જેમ પૂછ્યું હોય એ પ્રમાણે આગળ વધારવાનો. પૂછ્યું હોય સમતુટ બિંદુ, તો આ બે ફંક્શન તમે જે બનાવ્યા ને એના વચ્ચે શેની સાઇન કરી નાખવાની? ઇક્વલની. શું કામ? બે સરખા છે, નથી નફો થતો, નથી નુકસાન થતું. કાં તો તમને દાખલો પૂછ્યો હશે નફા કમાવા માટે, તો નફામાં તમે ધ્યાનથી વિચારો તો આવક વધુ હોય કે ખર્ચ વધુ હોય? ઓબ્વિયસલી આવક વધુ હશે. તો અહીંયા તમે શું કરશો? પહેલાં તમે લખશો આવકનો વિધેય,
એટલે કે આર ઓફ એક્સ જે તમે બનાવેલો હશે ઓલરેડી, એનામાંથી બાદ કરશો ખર્ચનું વિધેય, જે પણ તમે બનાવી લીધેલો હશે. પછી તમને કોઈ પણ રકમ કીધી હશે, માની લો એમ કીધી હશે કે 1000 રૂપિયાનો નફો કમાવા માટે, અહીંયા લખી નાખવાના 1000. મેઇન આ છે, નફા માટે શું કરવાનું, આવક વધુ હોય એટલે આવક પહેલા રાખવાની, માઇનસ ખર્ચનો વિધેય, એટલે પહેલા આલો વિધેય લખશું, માઇનસ કરીને આલો વિધેય. એટલે એના ઉપરથી તમે સમજી તો ગયા કે પહેલા આ બે બનાવવા તો કમ્પલસરી છે, પછી તમે આના ઉપર મૂવ કરી શકશો. અને થર્ડ અને લાસ્ટ એ પણ સમજાવી દઉં, કાં તો તમને કીધું હશે કે આટલું નુકસાન થાય એના માટે એક્સ ગોતો અથવા તો એકમની સંખ્યા શોધો. તો જ્યારે નુકસાન થાય ત્યારે તમે ધ્યાનથી વિચારો તો ખર્ચા વધુ હોય અને આવક ઓછી થાય તો જ તમે એને નુકસાન કહી શકો. તો અહીંયા ઊંધું થઈ જશે, પહેલા તમે લખશો ખર્ચ વિધેય, માઇનસ તમે કરશો આવકનું વિધેય, બરાબર છે. પછી તમને નુકસાનની કોઈ પણ વેલ્યુ આપેલી હશે કે માની લો કે 500 રૂપિયાનું નુકસાન થાય, ત્યારનો તમે એક્સની વેલ્યુ ગોતો અથવા તો એકમની સંખ્યા શોધો કે આટલા એકમ હું ઉત્પાદન કરીશ ત્યારે મને 500 રૂપિયાનું નુકસાન જશે. તો 500 લખ્યું હોય તો ઇક્વલની આ બાજુ 500 કરી નાખવાના. ઓકે, નુકસાનના સમ તમને બહુ બધા નથી, મેઇન આ બેના જ છે, અને એમાંય મેઇન સમતોડ બિંદુના જ છે, નફાના પણ ઓછા છે બહુ જ. પણ મેઇન કન્સેપ્ટ એ છે, મગજમાં પહેલાં એ ફિટ કરી લો કે આ બે બનશે પછી જ તમારો દાખલો આગળ વધશે. હવે એકાદા સમમાં તમને ખર્ચનો વિધેય તૈયાર આપેલો હશે તો એ માથાકૂટ કરવાની જરૂર જ નથી, પણ નહીં આપેલો હોય તો પહેલાં તમને આ બનાવવું પડશે, ધેન જ તમે સમને આગળ વધારી શકશો. હવે બીજી એક વસ્તુ, ખર્ચ વિધેય માટે તમને ડિટેલ્સ કઈ કઈ જોઈએ છે. પહેલો તમને જોઈશે ચલિત ખર્ચ, સમમાં આપેલો છે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું તમને જોઈશે સ્થિર ખર્ચ, એ પણ સમમાં આપેલું હશે રકમમાં, કાંઈ માથાકૂટ એનામાં નથી. બસ આનામાં આ બે વસ્તુ જોઈશે. એકમ તો તમે શોધવા બેઠા છો એટલે એકમને તો આપણે શું ધારી લીધા હતા, એક્સ, બરાબર. સેકન્ડ, આવક વિધેયમાં એક જ ડિટેલ તમને જોઈએ છે, એ હશે વેચાણ કિંમત. એ પણ તમે સમના એમને એમ આપેલી હશે રકમમાં, ડાયરેક્ટ તમને અહીંયા મૂકવાની રહેશે. અહીંયા પણ એકમ જોઈતા હતા પણ એકમને આપણે કેટલા અઝ્યુમ કરી લીધા છે, એક્સ. શું કામ, તમે એકમ તો ગોતવા બેઠા છો, અહીંયા સમતોડ બિંદુ એટલે છેલ્લે ગોતવાનો તમને એક્સ જ છે. તો તમારો આન્સર આ રીતનો આવશે કે જ્યારે એક્સ 500 થયો એનો મતલબ 500 યુનિટ બનાવ્યા ત્યારે મને નહીં નફો થાય અને નહીં નુકસાન થાય, એટલે એકમ તો તમને અઝ્યુમ જ કરવા પડશે. હા, ક્યારેક ઉલટા સમ આવશે એમાં એકમ આપી દીધા હશે તો સામે બીજું કંઈક નહીં હોય એ ફાઇન્ડ કરવાનું, પણ અત્યારે જે સમ લઈ છીએ બધે તમારો ટાર્ગેટ એક્સ ફાઇન્ડ કરવાનું જ રહેશે. ઓકે, તો અગર એક્સપ્લેનેશન ક્લિયર થઈ ગયું હોય તો પહેલાં એ જ ક્લિયર કરજો, અગર બાકી હોય કાંઈ ડાઉટ હોય તો પહેલાં આ મગજમાં બેસાડી દો, પછી જ તમે આગળ વધશો. સમાના ઇઝી છે અને પૂછાય છે, મોટે ભાગે પૂછાય છે, એટલે જોઈ લેશું તો ખબર પડી આવશે, કાંઈ એનામાં ડિફિકલ્ટ જેવું નથી. એક બે સમ જોઈએ એટલે સાવ જ ક્લિયર થઈ જશો. સ્ટાર્ટ કરી નાખીએ. ઓકે, સમ નંબર 26 ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં ડિટેલ્સ જે રકમમાં આપેલી છે એ પહેલાં હું અહીંયા લખું છું, ઓકે, જોઈ લેજો. એક તમને આપેલો છે સ્થિર ખર્ચ, આપેલું જ હશે ઓલવેઝ. એક આપેલું છે ચલિત ખર્ચ. ચલિત ખર્ચ હંમેશા તમને એકમ દીઠ આપેલો હશે રકમની અંદર, બરાબર. અને એ કદાચ ને ન આપેલો હોય તો પહેલાં એને એકમ દીઠ કરવો પડે ગમે એમ કરીને, પછી જ તમે અહીંયા એને યુઝ કરી શકશો. વેચાણ કિંમત આપેલી છે, એ પણ કઈ રીતે આપેલી છે, એકમ દીઠ. અને ગોતવાનું શું છે, સમતોડ બિંદુ, એટલે એક એવો યુનિટ્સનો પોઈન્ટ કે એટલા એકમ જ્યારે ન તમને નુકસાન થશે ન તમને નફો થશે. બીજું એક ધારી લેજો, જે વસ્તુ તમને એકમ દીઠ આપેલી છે ને એના ઇન્ટુ એક્સ કરી નાખવાના, એ યાદ રાખવાનું હંમેશા, બરાબર, જ્યારે તમે આ ફંક્શન બનાવશો ત્યારે. પહેલાં હું કામ ચાલુ કરું છું. જેમ મેં કીધું હતું એમ પહેલું તમારી પાસે ડિટેલ હોવી જોઈએ બે વિધેયની. કયો, ખર્ચ વિધેય, અને સાથે તમને જોઈશે આવકનું વિધેય, એટલે પહેલાં એ બે બનાવી લેવાના. ખર્ચ વિધેય આ હતો v ઇન્ટુ એક્સ વત્તા આ શું છે કહી દઉં, v એટલે વેરિયેબલ એક્સપેન્સ મતલબ કે ચલિત ખર્ચ, ગુણ્યા તમે કર્યું એક્સ એટલે કે એકમ, જેમ મેં કીધું હતું એકમ દીઠ હોય એના ગુણ્યા એક્સ કરવા જ પડશે, વત્તા એફ એટલે ફિક્સ્ડ એક્સપેન્સ મતલબ કે આપણા સ્થિર ખર્ચ.
લખાશે આ રીતે, ડિનોટ આ રીતે જ થશે, એટલે તમને યાદ રાખવું પડશે. હવે આનામાં આગળ કિંમત મૂકીએ. પહેલાં મારું કામ આ બનાવવાનું છે, આ ફંક્શન બનાવી દઉં. v ઇન્ટુ એક્સ, v એટલે આપણા ચલિત ખર્ચા, ચલિત ખર્ચ પર એકમ કેટલો છે? 50. અહીંયા હંમેશા એકમ દીઠ જોઈશે, કારણ કે ગુણ્યા તમે એક્સ કરો જ છો. ઓકે, 50 ગુણ્યા એક્સ એટલે 50x થઈ જશે. આગળ વત્તા સ્થિર ખર્ચ જેટલો હોય એટલો 60,000 આપેલો છે એમને મૂકી દઉં છું. બસ આ તમારું પેલું વિધેય બની ગયો ખર્ચનો. અત્યારે રાખી દેવાનું, એનું કાંઈ કામ છે નહીં ને ન એનામાં આગળ વધાશે. બીજો તમારો ટાર્ગેટ હતો આવકનું વિધેય બનાવી લઈએ. બરાબર, ડિનોટ કઈ રીતે થશે? આર ઓફ એક્સ, મતલબ કે રેવન્યુ ફંક્શન. આગળ વધારીએ. પહેલા તો એ કઈ રીતે ડિનોટ થતું હતું? પી ઇન્ટુ એક્સ. પી એટલે શું? વેચાણ કિંમત, અથવા તો જેને આપણે કહીએ પ્રાઇસ. બરાબર, ગુણ્યા એક્સ એટલે એકમો. એ તો આપણે એક્સ જ એઝ્યુમ કર્યા છે, એમને એમ લખાશે. તો મને આવકનો વિધેય પણ મળી ગયો. વેચાણ કિંમત આપેલી છે, પર યુનિટ કેટલી છે? 100 ગુણ્યા એક્સ એટલે કેટલા થઈ જાય? 100x. તો આ તમારો આવકનો વિધેય. આ બે મળી ગયા એટલે તમારો પહેલો કામ અહીંયા સોર્ટ આઉટ થઈ ગયો. હવે ખાલી જે પૂછ્યું હોય એનામાં કિંમત મૂકી દેવાની. પૂછ્યું હોય એ પ્રમાણે આ બે વચ્ચે નિશાની મૂકવાની, એમ વધુ રહેશે. બરાબર, પ્રોપર. અહીંયા પૂછ્યું છે તમને સમતૂટ બિંદુ, તો એના માટે હું સમ કરું. સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ એટલે એવો પોઈન્ટ કે જ્યાં આવક અને ખર્ચ બંને સરખા હોય. એનો મતલબ કે આવકનો વિધેય અને ખર્ચનો વિધેય કેવા હશે? સરખા. તો મારે કાંઈ નથી કરવાનું, આ બે વિધેય છે એના વચ્ચે બરાબરની નિશાની મૂકી દેવાની છે. છતાં અહીંયા લખું છું, જોયું અહીંયા શું થશે? આવકનો વિધેય અને ખર્ચનો વિધેય સરખા હશે. શું કામ? ગોતવાનું શું છે? સમતૂટ બિંદુ. તમારો શું ગોતવાનું ટાર્ગેટ છે? એક્સ ની કિંમત. સમતૂટ બિંદુ એટલે એવો એક્સ નો પોઈન્ટ કે જ્યાં તમારા આવક ને ખર્ચ સરખા થાય. તો આ બે સરખા છે એનો મતલબ હવે હું એની વેલ્યુ મૂકી દઉં. રેવન્યુ ફંક્શન કેવો છે? શું છે એનામાં? ખાલી 100x. બરાબર, વચ્ચે શેની નિશાની? બરાબરની. કોસ્ટ ફંક્શન એટલે કે ખર્ચનો વિધેય છે 50x વત્તા 60,000, એમને મૂકી દઉં છું 50x વત્તા 60,000. રિમાઇન્ડ કરાવું, અહીંયા તમારો ગોતવાનો શું ટાર્ગેટ છે? x ની કિંમત, મતલબ કે એકમોની સંખ્યા શોધવાનો તમારો ટાર્ગેટ છે. તો જેમ મેં કીધું હતું એમ x ગોતવાનો છે, તો x વાળા બધા પદ એક તરફ, બાકી બધું બીજી તરફ. તો x વાળા પદ આ તરફ લઈ આવું છું. અહીંયા 100x ઓલરેડી છે, સામેથી 50x આ તરફ લઈ આવું એટલે શું થઈ જશે? -50x. હવે બરાબરની બીજી તરફ બચે છે ખાલી 60,000. હજી મને x ની કિંમત મળી નથી. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આગળ વધું. 100 માંથી 50 જાય એટલે અહીંયા વધશે 50x. બરાબર, સામે છે 60,000. હજી x ની કિંમત નથી મળી. હવે x ગોતવા માટે મારે 50 અહીંયા ગુણાકારમાં છે અને સામે ભાગાકારમાં લઈ જવા પડશે. તો x બરાબર સામે 60,000 છે ભાગ્યા અહીંયા ગુણાકારમાં હતા 50, સામે લઈ ગઈ એટલે 60,000 ના ભાગાકારમાં આવી ગયા. હવે x મને મળી જશે. x ની કિંમત અહીંયા આવશે 1200. બરાબર છે. 1200 ની પાછળ શું લખાશે? એકમો. હવે આન્સર તમને શું સૂચવે છે ને એ તમને અહીંયા ક્લિયર થશે કે તમે આખો સમ કર્યો છે એના માટે. x બરાબર કેટલા આવ્યા? 1200 એકમો. એનો અર્થ એવો થાય છે કે જ્યારે હું આ સિચ્યુએશનમાં કે જ્યારે ખર્ચ આટલો હોય, સ્થિર ખર્ચ આટલો હોય, વેચાણ કિંમત આટલી હોય, આ સિચ્યુએશનમાં જ્યારે હું 1200 એકમો બનાવીશ કે 1200 એકમોનું ઉત્પાદન કરીશ, ત્યારે હું એવા પોઈન્ટ ઉપર હોઈશ કે જ્યાં મને નુકસાન પણ નહીં થાય અને ત્યાં મને ફાયદો પણ નહીં થાય. મતલબ કે નફોય નહીં હોય ને નુકસાને નહીં હોય. મારા ખર્ચા અને મારી આવક કેવા હશે? સરખા. એ જ તમને સમતૂટ બિંદુ કહે છે. તો આ 1200 એકમ હોય, તમારા ખર્ચા અને આવક સરખા થાય છે, એવું અહીંયા પ્રૂફ થયું. એકવાર રિપીટ લઈ લઉં ખાલી, બહુ જ ઇઝી છે. તમારું ટાર્ગેટ પેલું ખર્ચ અને આવકનું વિધેય બનાવવાનું.
ખર્ચનો વિધેય એટલે શું? ચલિત ખર્ચા ગુણ્યા એના એકમો, એટલે એકમો આપણે ધારીએ છીએ x વત્તા સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા તો સ્થિર જ હશે, એને એકમથી કાંઈ લાગે વળગે નહીં. આવકનો વિધેય શું છે? ખાલી વેચાણ કિંમત ગુણ્યા એકમ, એનો મતલબ વેચાણ કિંમત ગુણ્યા એકમ આપણે કેટલા અઝ્યુમ કર્યા? x, p ઇન્ટુ x. તમને બે ફંક્શન્સ કે બે વિધેય મળી જાય એના પછી જે કીધું હોય એ પ્રમાણે બે વચ્ચે નિશાની મૂકી દેવાની. અહીંયા સમતુટ બિંદુ કીધું છે તો આ બે સરખા હોય એટલે બે વચ્ચે શેની નિશાની મૂકવાની? બરાબરની. પછી x ગોતવા માટે આખી કેલ્ક્યુલેશન આગળ વધારવાની. છેલ્લે તમારો આન્સર આવી જ જશે. નફા માટે સમ હશે તો પાછળ કરાવીશ, એકાદો છે આઈ થિંક, બાકી મોસ્ટલી આવા સમતુટ બિંદુના છે એટલે બંને વચ્ચે નિશાની ઇક્વલની જ આવે છે. તો નેક્સ્ટ સમ કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ સમ નંબર 27 લઈએ છીએ. ડિટેલ્સ એટલી આપેલી છે: સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ એકમ દીઠ, સમતુટ બિંદુ શોધવાનું છે અને વેચાણ કિંમત પણ તમને આપેલું છે. પહેલા આપણો ટાર્ગેટ હતો ખર્ચ વિધેય અને આવક વિધેય શોધવાનો, તો એ મેં બનાવ્યું છે. ખર્ચ વિધેય મતલબ કે વેચાણ કિંમત, સોરી અહીંયા આવશે વેરિયેબલ એક્સપેન્સ એટલે કે ચલિત ખર્ચ ગુણ્યા x. ચલિત ખર્ચ છે 20 ગુણ્યા x, વત્તા આવતો તો સ્થિર ખર્ચ એ એમને મૂકી દીધો છે 7050. તો આ તમારો ખર્ચ વિધેયનો કામ અહીંયા થયો પૂરો. નેક્સ્ટ તમારું છે આવકનો વિધેય. આવકના વિધેયનો તમારો ફંક્શન કે ઇક્વેશન શું હતું? તમારી વેચાણ કિંમત ગુણ્યા x. વેચાણ કિંમત આપેલી છે 50 પર એકમ એટલે કે અહીંયા 50 ગુણ્યા x. આ બે કામ તમારા થઈ જાય એટલે જે પૂછ્યું હોય એ પ્રમાણે બે વચ્ચે નિશાની મૂકી દેવાની. અહીંયા પૂછ્યું છે સમતુટ બિંદુ, એટલે કે આ બંને ફંક્શન કેવા હશે? સરખા હશે. શું કામ? કે સમતુટ બિંદુ એવું બિંદુ છે કે જ્યાં તમને નથી નફો થતો નથી નુકસાન થતો, એટલે તમારા આવકને ખર્ચ કેવા હોય છે? સરખા. બરાબર. હવે બંને ફંક્શનની વચ્ચે ખાલી ઇક્વલની સાઇન મૂકી દઉં અને મારો ગોતવાનો ટાર્ગેટ છે x એટલે કે એકમોની સંખ્યા. તો પહેલા આવકનો વિધેય શું છે? 50x બરાબર સામે ખર્ચનો વિધેય આવ્યો 20x વત્તા 7050. આગળ વધારીએ. ટાર્ગેટ મારો છે x ગોતવાનો, તો x ના ફેક્ટર એક તરફ, બાકી બધું બીજી તરફ. તો અહીંયા 50x ઓલરેડી છે, સામેથી 20x આ સાઈડ લઈ આવીશ એટલે થઈ જશે -20x. સામે બચે છે 7050. એમ હજી x મળ્યો નથી, પેલા માઇનસ કરી નાખીએ. 50 માંથી 20 જાય એટલે કે અહીંયા બચશે 30x, સામે બચશે 7050. હજી x નથી મળ્યો. x ગોતવા માટે મારે જે ગુણાકારમાં 30 છે એને સામે લઈ જવા પડશે ભાગાકારમાં. હવે મને x ની કિંમત મળી જશે. આન્સર મારો આવે છે 235 એકમો. આનો અર્થ શું થયો? આ સિચ્યુએશનમાં જ્યારે હું 235 એકમ બનાવીશ ત્યારે ન તો મને નુકસાન થશે ન મને નફો થશે. એટલે આ એક એવો પોઈન્ટ છે એકમોનો કે એટલા એકમો ઉત્પાદન કરવાથી ન તમને નફો કે ન તમને નુકસાન થાય છે. તો તમારો સમતુટ બિંદુનો સમ. હવે એક નફાવાળો સમ લઈ લઈએ, ખાલી અહીંયા ચેન્જ આવી જશે. બરાબર. નેક્સ્ટ સમ નંબર 28. ડિટેલ્સ આપેલી છે. એક તો તમને શાંતિ છે, શું કામ? ખર્ચનો વિધેય રેડી આપી દીધો છે. ઓકે. આવકના વિધેયમાં શું હોય? ખાલી તમને વેચાણ કિંમત ગુણ્યા x કરવાનું હોય. તો આપેલી હતી વેચાણ કિંમત 15 એકમ દીઠ, તમે 15 ગુણ્યા x કરી નાખ્યા. એટલે ઇનશોર્ટ તમારી પાસે બે વિધેય રેડી છે જે તમને પહેલા બનાવવા જોઈતા હતા. બરાબર. પૂછ્યું શું છે? એક તમને પૂછ્યું છે સમતુટ બિંદુ, મતલબ કાંઈ નહીં, બે વિધેય વચ્ચે બરાબરની નિશાની મૂકી દેવાની અને x ગોતી આવવાનું. બીજું તમને પૂછ્યું છે નફા માટે કે ભાઈ 1100 રૂપિયા નફો કમાવવો હોય તો એકમો કેટલા બનાવવા પડશે. પહેલા સમતુટ બિંદુ કરી લઈએ, ઇઝી છે. ઓકે. હવે જ્યારે બે ડિટેલ્સ તમને પૂછી હોય તો બંનેના ઇક્વલ માર્ક્સ થાય એટલે બંનેના આન્સર તમને પ્રોપરલી હાઇલાઇટ કરવા પડશે. સમતુટ બિંદુ માટે તમારી આવક બરાબર તમારો ખર્ચ, કેમ કે આ એવો પોઈન્ટ છે જ્યાં નથી તમને નફો થતો નથી તમને નુકસાન થતું. તો મૂકી દઈએ આવકનો વિધેય બરાબર ખર્ચનો વિધેય. આવકનો વિધેય કેટલો છે? 15x બરાબર
ખર્ચનો વિધેય આપેલો જ છે 4x વત્તા 770. ઓકે, આગળ વધારીએ. તમારો ટાર્ગેટ શું છે? x ગોતવાનો. બરાબર, સમતુલ બિંદુ એટલે એકમોનો એક પોઈન્ટ છે. બરાબર, તો 15x અહીંયા છે, 4x ને આ તરફ લઈ આવું, થઈ જશે -4. સામે 770 એમને શું કામ મેં આવું કર્યું? કારણ કે x ગોતવો છે તો x વાળા ફેક્ટર એક તરફ, બાકી બધી રકમ બીજી તરફ. 15 માંથી 4 જાય એટલે અહીંયા બચશે 11x, સામે છે 770. હજી x ની કિંમત નથી મળી. x ગોતવા માટે મારે શું કરવું પડશે? 770 છે, ગુણાકારમાં જે 11 છે એને સામે લઈ જવા પડશે, એ આવી જશે એ ભાગાકારમાં. હવે મને x ની કિંમત મળી જશે. અહીંયા થશે x બરાબર 70. આન્સર આવે શેનામાં? એકમો. એનો મતલબ આ સિચ્યુએશનમાં જ્યારે હું 70 એકમ બનાવીશ, 70 એકમનું ઉત્પાદન કરીશ, ત્યારે ન તો મને પ્રોફિટ થશે ન મને લોસ થશે. એનો મતલબ એ કયો પોઈન્ટ હશે? સમતુલ બિંદુનો. બીજી એક વસ્તુ ફેક્ટ યાદ રાખજો કે જ્યાં જ્યાં એકમો પૂછ્યા હોય, એકમ એટલે તમે શું અઝ્યુમ કર્યું છે? x. એટલે એકમો પૂછ્યા હોય એટલે તમને એટ ધી એન્ડ x જ ગોતીને લઈ આવવાનો હોય. અને સેમ સમતુલ બિંદુમાં પણ તમને x જ ગોતવાનો તમારો ટાર્ગેટ છે, કારણ કે સમતુલ બિંદુ એટલે કાંઈ નહીં, એકમોનો એક પોઈન્ટ છે. એટલે ટાર્ગેટ શું છે? હંમેશા x ગોતવાનો છે. હવે આપણે તમે જે પહેલી વાર જુઓ છો એ નફા માટે દાખલો કરી લઈએ. નફો કેટલો કમાવવો છે? 1100 રૂપિયાનો. નફા માટે જેમ મેં કીધું હતું, જો મારે નફો કમાવવો છે તો મારી આવક કેવી હોવી જોઈએ? વધુ. ને સામે ખર્ચ આવક કરતા હોવા જોઈએ ઓછા, તો જ મને જે વચ્ચેનો ડિફરન્સ છે એ નફા તરીકે મળી શકે. તો એના મતલબ કે જે આવક છે એ વધુ છે. બરાબર, એટલે કે આવકનો જે વિધેય છે એ મોટો છે, એટલે પહેલા ઈ રાખીશ, માઇનસ કરીશ ખર્ચનો વિધેય. એટલે ઇનડાયરેક્ટલી મેં શું કર્યું? આવક માઇનસ ખર્ચ, એને જ નફો કહેવાય. બરાબર, અને સામે જેટલો નફો કમાવવો હોય એટલો લખી નાખવાનો. તો અહીંયા મને નફો કેટલો કમાવવો છે? 1100. બરાબર, આવકનો વિધેય માઇનસ ખર્ચનો વિધેય. તો જેમ આપેલું છે એમ ડાયરેક્ટ મૂકી દઉં છું અહીંયા 1100. ઓકે, અગેન તમારો ટાર્ગેટ શું છે? એકમ ગોતવાનો, એટલે કે x ગોતવાનો ટાર્ગેટ છે, એને માઇન્ડમાં રાખીને આગળ વધીએ છીએ. બરાબર, પેલા આવકનો વિધેય 15x માઇનસ ખર્ચનો વિધેય 4x વત્તા 770, પણ માઇનસ છે એટલે હું શેનામાં રાખું છું? બ્રેકેટમાં, કેમ કે સાઇન ચેન્જ થશે. પેલા આમને આમ લખી નાખું છું. ઓકે, હવે હું બ્રેકેટ ખોલું છું. આ બધી ડિટેલ એમને 1100 એમને, બરાબર 15x એમને. અહીંયા બ્રેકેટ ખોલું છું એટલે અંદરની બધી સાઇન ઉલટી થઈ જશે. 4x પ્લસ છે થઈ જશે માઇનસ, 770 પ્લસ છે અગેન થઈ જશે માઇનસ. ઓકે, અગેન ટાર્ગેટ પહેલાં રિમાઇન્ડ કરાવી દઉં. x ગોતવાનો છે એટલે x વાળા ફેક્ટર એક તરફ, બાકી બધા ફેક્ટર બીજી તરફ. તો પહેલાં હું x વાળા ફેક્ટર આ તરફ જ રાખું છું, કારણ કે આ બરાબર છે, પ્લસમાં જ છે. 15 માંથી 4 જશે એટલે મારો આન્સર કેવો આવશે? પ્લસમાં જ આવશે. એટલે આને હું આ તરફ જ રાખું છું, 15x માઇનસ 4x. 770 ને બીજી તરફ લઈ જાઉં છું, એટલે કે અહીંયા 1100 હતા, 770 અહીંયા માઇનસ હતા, આ તરફ આવશે એટલે થઈ જશે પ્લસ. બરાબર, શું કામ મેં કર્યું આ? કારણ કે અગેન મારે x ગોતવો છે તો x વાળા ફેક્ટર એક તરફ કરવા પડશે મારે. હવે આગળ વધારીએ, 1100 વત્તા 770 એટલે અહીંયા થશે 1870. બરાબર, 15 માઇનસ 4x એટલે કે અહીંયા થશે 11x. ખાલી આપણે વ્યવસ્થિત લાગે એના માટે 11x આ તરફ લખું છું, 1870. આનાથી કોઈ સાઇનમાં ચેન્જ આવવાનો નથી. હવે મને x ની કિંમત મળી જશે નફા માટે. x બરાબર 1870 હતા, અહીંયા ગુણાકારમાં 11 છે, એને સામે લઈ જાઉં છું એટલે થઈ જશે ભાગાકારમાં. હવે x ની કિંમત મને મળી જશે, એકમો મળી જશે. અહીંયા આન્સર આવે છે 170 એકમ. અગેન આ આન્સરનો અર્થ શું?
જ્યારે 1100 રૂપિયા નફો કમાવો હશે આ સિચ્યુએશનમાં, ત્યારે મને 170 એકમોનું ઉત્પાદન કરવો પડશે. અગર હું 170 એકમ બનાવીશ તો મને કેટલો નફો થશે? 1100 રૂપિયાનો. આ રિવાઇઝ કરવાની જરૂર નથી, સામેવાળું રિવાઇઝ કરાવી દઉં. નફો કમાવો હોય ત્યારે વસ્તુ શું ધ્યાનમાં રાખવાની? પહેલા આવક માઇનસ ખર્ચ, એટલે કે આવકનો વિધેય માઇનસ ખર્ચનો વિધેય, અને સામે જેટલો નફો કમાવો હોય એટલું. કેલ્ક્યુલેશન ત્યાં સુધી કરવાની જ્યાં સુધી તમને એક્સની કોઈ કિંમત ન મળે, કારણ કે એક્સ એટલે એકમો થશે. તો તમને એક્સની વેલ્યુ આગળ મૂકતા મળી જશે અને એનો અર્થ થશે 1100 રૂપિયાનો નફો કમાવા 170 એકમ તમને બનાવવા પડશે. સમતુટ બિંદુ તો ઇઝી હતો, ખાલી એક નફાવાળું તમે એક નવું જોયું. હજી આની પ્રેક્ટિસ લઈ લઈએ, પછી એક ડિફરન્ટ સમ થોડોક લેશું. સમ નંબર 30, ડિટેલ્સ આપેલી છે. ચલિત ખર્ચ એકમ દીઠ જશે ઓબ્વિયસલી. સ્થિર ખર્ચ આપેલો છે, વેચાણ કિંમત આપેલી છે, ગોતવાનું છે સમતુટ બિંદુ. તો અગેન ઇઝી, ખાલી પ્રેક્ટિસ માટે આ સમ લઉં છું, બાકી આનામાં કાંઈ નથી. તમારો ટાર્ગેટ પેલા બે વિધેયો બનાવી લો, ખર્ચ વિધેય અને બીજું હશે આવક વિધેય. ખર્ચ વિધેય કઈ રીતે બનતું હતું? ચલિત ખર્ચ ગુણ્યા એક્સ વત્તા સ્થિર ખર્ચ. ચલિત ખર્ચ છે 30 ગુણ્યા એક્સ એટલે થશે 30x વત્તા સ્થિર ખર્ચ છે 15000 એમને. ઓકે, તો આપેલો કામ થયો તમારો. સેકન્ડ તમારો આવકનો વિધેય શું હતો? વેચાણ કિંમત ગુણ્યા એક્સ. વેચાણ કિંમત કેટલી છે? 45 ગુણ્યા એક્સ એટલે થશે 45x. આ તમારો બીજો કામ થયો, આવકનો વિધેય. હવે બે કામ થઈ ગયા, એના પછી જોવાનું શું પૂછ્યું છે. પૂછ્યું શું છે? સમતુટ બિંદુ. તો આ બે વચ્ચે શેની નિશાની આવી જશે? બરાબરની, કારણ કે સમતુટ બિંદુ એવો પોઈન્ટ છે જ્યાં બંને કેવા થશે? સરખા, આવક અને ખર્ચ. તો બસ જોઈ લઈએ સમતુટ બિંદુ માટે. મતલબ કે આવકનો વિધેય બરાબર થશે ખર્ચનો વિધેય. કિંમત મૂકી અને છેલ્લે x ગોતી આવશું. આવકનો વિધેય છે 45x બરાબર ખર્ચનો વિધેય છે 30x વત્તા 15000. ઓકે, જેમ આપણે બેઝિક પહેલા સમમાં કર્યું એ રીતનું જ. આગળ ટાર્ગેટ છે x ગોતવાનો, તો x વાળા ફેક્ટર એક તરફ, બાકી બધું બીજી તરફ. તો જ્યાં x વાળો પદ મોટો હોય ને એ તરફ નાના પદને લઈ આવવાનો. તો 45 મોટો છે એટલે 30x ને આ સાઈડ લઈ આવીશ તો થઈ જશે -30x. હવે બરાબરની બીજી તરફ બચે છે ખાલી 15000. હજી x ની કિંમત મળી નથી. આગળ વધારીએ. 45 - 30x એટલે અહીંયા બચશે 15x, સામે બચે છે 15000. હવે x ની કિંમત મને મળી જશે x બરાબર અહીંયા 15000 છે જ. અહીંયા ગુણાકારમાં 15 છે અને સામે લઈ જાઉં એટલે ભાગાકારમાં થઈ ગયું 15. x ની કિંમત તમારી મળી જશે. x બરાબર કેટલું થશે? અહીંયા 1000 એકમ. સાવ બેઝિક સમ, જસ્ટ પ્રેક્ટિસ માટે. અગેન આનો અર્થ, જ્યારે હું 1000 એકમ બનાવીશ આ સિચ્યુએશનમાં, ત્યારે ન મને નફો થશે ન મને નુકસાન થશે. મતલબ કે આ મારું સમતુટ બિંદુ છે. હવે એક લાસ્ટ થોડુંક ડિફરન્ટ સમ લઈ લઈએ. ઓકે, જ્યાં તમને લિમિટ્સ પૂછેલી હશે, તમને કોઈ પર્ટિક્યુલર એમ નહીં કીધું હોય કે ભાઈ આટલા નફા માટે કમાવો કે આટલા લોસ માટે કમાવો. લિમિટ પૂછી છે કે કેટલેથી કેટલે સુધી તમને એકમો રાખવા જોઈએ, તો ત્યાં સુધી તમને કોઈ નુકસાન નહીં થાય. ઓકે, જોઈ લઈએ આગળ. સમ નંબર 31, ડિટેલ્સ શું આપેલી છે? એક તમને ખર્ચનો વિધેય રેડીલી આપેલો છે. એક ડિફરન્સ તમે જોશો અહીંયા કે x વાળા બે ફેક્ટર્સ છે બરાબર. 500x² છે અને 2500x છે. જોઈએ આગળ શું થાય છે બરાબર. સાથે આવકનો વિધેય આપેલો છે રેડીલી, આ વેચાણ કિંમત હશે ગુણ્યા x. હવે ક્વેશ્ચન તમને ઇન્ટરેસ્ટિંગ પૂછ્યું છે. એમ કીધું છે કે ભાઈ નફો કમાવા માટે, કે તમને નફો થાય એના માટે તમને કેટલા એકમો બનાવવા જોઈએ, પણ કેટલો નફો એ તમને કીધેલું નથી. માની લો એમ કહી દે કે ભાઈ 300 રૂપિયાનો નફો કમાવો છે, તો આપણું તો કામ ઇઝી થઈ જાય. 300 બરાબર આમ મૂકી દઈએ આપણે, પણ તમને રકમ નથી આપેલી.
બરાબર. એનો મતલબ કે તમને જે કિંમત આન્સર તરીકે મળશે એ પણ કોઈ એક રકમ હશે નહીં, તમને લિમિટ્સ મળશે. કેમ કે તમને નફો પણ કેટલો કમાવો છે એટલો કીધેલો નથી. ગમે એટલો નફો કમાવી શકો, પણ નફો આવવો જોઈએ એના માટે કેટલા એકમો તમારે બનાવવા જોઈએ. તો ઇન શોર્ટ, નફાની વેલ્યુ નથી આપેલી એટલે તમે નફાની રીતથી નહીં કરી શકો. જે મેં હમણાં લખ્યું હતું એ રીતે થશે નહીં. શું કામ કે નફાની તમને રકમ જ નથી આપેલી ને રકમ વગર તમે ઇક્વેશનમાં શું મૂકશો? ઓકે, તો કઈ રીતે થઈ શકે આ? કાં તો તમે છે ને સમતુટ બિંદુથી શોધશો, તો સમતુટ બિંદુ તમને મળશે બે કિંમતો. માની લો આ સમમાં અગર તમને મળે છે સમતુટ બિંદુ માટે 10 અને 30, બે કિંમત મળશે એ પણ ફિક્સ છે. શું કામ? એક્સ વાળા બે ફેક્ટર છે. જ્યારે પણ આવો કોઈ પણ સમીકરણ હોય ને ત્યારે એક્સની હંમેશા તમને બે કિંમત મળે. બરાબર. જો તમે આગળ કઈ રીતે કરતા કે એવા કોઈ પણ બે ફેક્ટર કે જેનો ગુણાકાર 5000 થતો હોય અને સરવાળો કે બાદબાકી થઈ અને કેટલું થતું હોય 2500, તો તમે બે ફેક્ટર પાડશો એટલે એક્સની પણ તમને કેટલી કિંમત મળશે? 2. માની લો આ બે કિંમતો મળે છે એટલે આ બે તમારા શું હશે? સમતુટ બિંદુ. કે આ બે પોઈન્ટ એવા હશે કે જેટલા તમે બનાવશો આવા એકમ ત્યારે તમને ન તો નફો થશે ન તો તમને નુકસાન થશે. તો આ બે વેલ્યુની જેટલી વચ્ચેની કિંમતો હશે એ બધેમાં તમને શું થશે? નફો. એટલે ઇન શોર્ટ આ તમારો સેફ ઝોન છે. ઓકે, બે સમતુટ બિંદુ વચ્ચેના જેટલી કિંમતો છે એ બધી તમને શું કમાવીને આપશે? પણ આ લિમિટ્સથી તમે બહાર નીકળશો, મતલબ કે કાં તો તમે શું કર્યું 10થી ઓછા એકમ બનાવ્યા તો એ તમને નુકસાન થશે, કાં તો 30થી વધુ એકમ બનાવશો તો પણ તમને નુકસાન થશે. તો આવા સમમાં તમને આ રીતે જ આન્સર મળશે, બે સમતુટ બિંદુ મળશે અને એ બે સમતુટ બિંદુની વચ્ચેની જેટલી કિંમતો હશે એ તમને નફો કમાવીને આપશે, એની બહારની બધી કિંમતો તમને નુકસાન કરીને આપશે. તમે ઓળખશો કઈ રીતે સમ? તો શું આ રીતે ઇક્વેશન હોવું જોઈએ. ઓકે, આવા બે જ સમ છે. એક અત્યારે જે લઉં છું એક્સરસાઇઝમાં ને એક તમને ઉદાહરણમાં આપેલું છે. તો અગર આવો ઇક્વેશન હોય તો સમજી જવાનું તમને એક્સની બે કિંમતો મળશે, મતલબ કે લિમિટ્સ મળવાની છે. હવે એનો બીજો એક રસ્તો, સમતુટ બિંદુથી ન કરવો હોય દાખલો, તો તમે શું કરી શકો કે તમે છે ને નુકસાનવાળા એટલે કે લોસવાળાથી કરો. બરાબર, કે નુકસાન બરાબર કેટલું થાય? નુકસાનમાં ખર્ચ મોટો હોય ને આવક નો વિધેય કેવો હોય? નાનો. તો આમ મૂકી અને નુકસાન બરાબર કેટલા મૂકી દો? 0. તો પણ જે તમને આન્સર મળે એ શેનો હોય? નફાનો હોય. બરાબર. તો આ બે રીતે તમારો દાખલો થઈ શકે છે. સમતુટ બિંદુથી આપણે ઈઝી પડે એટલે આપણે એ રીતે જ જઈએ છીએ. બરાબર. તો મતલબ અગેન મારો ટાર્ગેટ છે સમતુટ બિંદુ શોધવાનો, પણ મને સમતુટ બિંદુ કેવા મળશે? 2. અને એ બે વચ્ચેની જેટલી કિંમતો હશે એ બધી મને નફો કમાવીને આપશે. તો સમતુટ બિંદુ માટે દાખલો કરું છું એટલે કે આવકનો વિધેય બરાબર શું થશે? ખર્ચનો વિધેય. મૂકી દઉં કિંમત. આવકનો વિધેય છે 6000. ઓકે, બરાબર. ખર્ચનો વિધેય એમને એમ લખી નાખું છું 500x² વત્તા 2500x વત્તા છે 5. ખાલી કિંમતો મોટી છે, બાકી એ જ જે કામ આપણે સમતુટ બિંદુમાં કરતા હતા. હવે હું શું કરી શકું? એક્સ વાળો ફેક્ટર છે એ આ તરફ લઈ જાઉં એટલે મને એક જ ઇક્વેશન મળશે, વચ્ચે બરાબર મૂકવાની જરૂર નહીં પડે. કઈ રીતે? 500x² એમને એમ રાખું છું. ઓકે, આ તરફ જોઉં છું, વત્તા 2500x પણ એમને એમ રાખું છું. આઈ વાળો ને આઈ વાળો પદ એટલે એના વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકશે. તો અહીંયા પ્લસમાં છે, સામે જશે એટલે અહીંયા આવી જશે -6000x. આને મેં લખ્યો કોની બાજુમાં? એક્સ વાળા પદની બાજુમાં, કારણ કે બંને સરખા થયા. ઓકે, અને વત્તા 5000 એમને. હવે મારી પાસે એક લિનિયર આવી ગયો રિલેશન, બરાબર, બધે વચ્ચે. હવે મેં આવું કર્યું છે એના માટે, શું કામ કે આવો આપણે એક ઇક્વેશન મળે તો જ આપણે એના ભાગ પાડી શકીએ ને, જેના આપણે કઈ ફેક્ટર્સ પાડી શકીએ. બરાબર, એના માટે હું 6000x ને આ તરફ લઈ ગઈ છું. હવે નેક્સ્ટ 500x² એમને આ બેનો સરવાળો બાદબાકી જે થતો એ થશે, મતલબ કે અહીંયા છે +2500x ને છે -6000x. હવે આમાં જોઈએ
તો બંને સાઇન ઓપોઝિટ છે એટલે બંને અંકોની વચ્ચે થશે બાદબાકી, મતલબ કે 6000 માંથી મારે કાઢવા પડશે 2500, તો બચશે કેટલા 3500. સાઇન કોની મોટાની, તો આ બેમાં મોટો છે 6000x, તો એની સાઇન એટલે કે માઇનસ. હવે આ બેની જગ્યાએ અહીંયા હું ખાલી શું લખીશ -3500x વત્તા 5000, તો એમને હતા જ, સામે કાંઈ નથી એટલે શું છે 0. હવે આના ઉપરથી તમને સમજાણું છે કે આપણે 6000 ને તરફ શું કામ લઈ આવ્યા, કારણ કે આ એક બની ગયું એક ઇક્વેશન. હવે આપણે આના ફેક્ટર્સ પાડવા હશે તો આપણે ઇઝી પડશે ને, એ જ આપણું મેઇન ટાર્ગેટ છે, એક્સના ફેક્ટર પાડો ને એક્સની કિંમતો શોધો. પણ હજી આના ફેક્ટર્સ પાડવા માટે 500 બધેમાંથી કોમન નીકળે છે તો કાઢી નાખીએ એટલે એક નાનો ઇક્વેશન બની જશે. 500 કોમન કાઢું છું બધેમાંથી, તો અહીંયા શું બચશે 500 એ 500 હાલ્યા ગયા એટલે અહીંયા બચે છે ખાલી x². 3500 માંથી 500 હાલ્યા ગયા, એનો મતલબ કે એ બે ગુણાકારમાં હતા, એમાંથી 500 કોમન કાઢી નાખે એટલે અહીંયા બચશે ખાલી 7x. સમજ્યા? 3500 એટલે શું, એમાંથી મેં 500 કાઢી નાખ્યા, ભગાઈ ગયા, એનો મતલબ કે અહીંયા બચે છે ખાલી 7. સેમ 5000 માંથી 500 ભાગાકારમાં હાલ્યા ગયા, એનો મતલબ અહીંયા હવે બચશે ખાલી 10. બરાબર, સામે કાંઈ નથી એટલે 0. 500 કોમન કાઢી નાખે એટલે હવે એને લખવાની કોઈ જરૂર નથી. હવે આ એક આપણે ઇઝી ઇક્વેશન મળી ગયો છે અહીંયા, x² - 7x વત્તા 10 બરાબર 0. નાનું કર્યું એનો ટાર્ગેટ પણ એ જ હતો, કારણ કે હવે એના ફેક્ટર પાડવા આપણે ઇઝી પડશે. બરાબર, હવે ફેક્ટર પાડીએ તો એનો મતલબ કે કોઈ પણ એવા બે આંકડા કે જેનો ગુણાકાર 10 થતો હોય અને એનો સરવાળો કેવો થતો હોય 7, તો 5 અને 2 થઈ જશે, 5 ગુણ્યા 2 થાય 10 ને 5 ને 2 એનો સરવાળો થાય 7. પણ એ બે લખશું કઈ રીતે પહેલા એ જોઈ લઈએ. x² હવે અહીંયા -7x ની જગ્યાએ મને 5x અને 2x એવી રીતે લખવાના છે કે માઇનસની સાઇન જ રહે, એનો મતલબ -5x અને -2x. સમજ્યા? ઇઝીલી સમજાવું. 5 અને 2 છે, મને એ રીતે લખવું છે કે બેનો થાય પણ સરવાળો, મતલબ કે 7 થવા જોઈએ અને સાઇન કેવી આવી જોઈએ માઇનસની. તો પહેલાં તો મોટાને માઇનસની સાઇન જોઈશે તો જ અહીંયા નીચે માઇનસની સાઇન આવે, અને બેનો સરવાળો કરવા માટે સાઇન કેવી હોવી જોઈએ સિમિલર, તો જ સરવાળો થાય ને. એનો મતલબ -7 ને હું -5 અને -2 તરીકે લખીશ, તો એનો એટ ધી એન્ડ સરવાળો કરીને આન્સર કેટલો આવશે -7 અને +10 એમને બચે છે, સામે કાંઈ નથી એટલે કે 0. હવે કોમન કાઢીએ, મતલબ આ બે ફેક્ટરમાંથી કોમન, આ બે ફેક્ટરમાંથી કોમન, જે તમે 8th સ્ટાન્ડર્ડથી કરતા આવ્યા છો એ જ અહીંયા કરવાનું છે. આ બેમાંથી કોમન નીકળશે 1x, બસ બચે શું છે અહીંયા બચશે 1x, કારણ કે અહીંયા x નો વર્ગ એટલે કે 2x હતા, એક કોમન કાઢ્યો એટલે 1 બચ્યો, અને માઇનસ અહીંયા શું બચે છે 5, કારણ કે x તો કોમન નીકળી ગયો. ઓકે, આ બેમાંથી કોમન કાઢું છું -2. હવે શું બચશે, અહીંયા બચે છે x ખાલી. ઓકે, અહીંયા બચે છે ભાગાકારમાં 2 હાલ્યા ગયા એટલે અહીંયા ખાલી બચશે 5 જ, પણ સાઈન ઉલટી થઈ જશે આની. બરાબર, કારણ કે તમે માઇનસ કોમનમાં કાઢી લીધા છે. અથવા તો બીજી રીતે તમે યાદ રાખવું હોય તો આગળ માઇનસની સાઈન હોય ને તો કોમન કાઢો, એના પછી અહીંયાની સાઈન ઓપોઝિટ થઈ જાય. બરાબર, હવે એક્સની 2 કિંમત મળી, એક તો આ બે સેમ જ આવવા જોઈએ ને આવશે જ. x - 5 મળ્યું બરાબર 0 આપી દીધા, કાં તો મળ્યું x - 2 બરાબર પણ આપી દીધા 0. જે તમે વિસ્તરણમાં કરતા હતા એ રીતનું છે અહીંયા કરવાનું છે. એક્સની 2 કિંમત મળી ગઈ છે, x બરાબર થશે આ -5 ને સામે લઈ જઈએ થઈ જાય +5, કાં તો x બરાબર થશે સેમ -2 ને સામે લઈ જાય એટલે થઈ જાય +2. એક્સની મને 2 કિંમતો મળી 2 અને 5. પહેલાં તો 2 અને 5 શું છે, આ દાખલા માટે 2 અને 5 સમતુટ બિંદુઓ છે, એટલે હું 2 એકમ બનાવીશ તો પણ મને નફો નહીં થાય ને નુકસાન નહીં થાય, અને 5 એકમ બનાવીશ તો પણ મને નફો નહીં થાય અને નુકસાન પણ નહીં થાય. આ બે મારા સમતુટ બિંદુઓ છે. હવે હું મારા સમતુટ બિંદુની અંદર રહું છું તો હું શું કમાઈ શકું છું, નફો. એ તો યાદ જ રાખવું પડશે. બરાબર,
સમતુટ બિંદુની તમે અંદર રહ્યો છો લિમિટ્સની, તો તમે નફો કમાશો, ભલે ગમે એટલો પણ કમાશો શું? નફો. અને જો તમે સમતુટ બિંદુની બહાર જાશો, મતલબ કે એક્સ હું કાં તો 1 પ્રોડ્યુસ કરું છું તો મને શું થશે? નુકસાન થશે. કાં તો હું એક્સ 5 થી વધુ એટલે કે 6, 7 તો પણ મારા નુકસાનના ચાન્સીસ છે. એટલે ઇન શોર્ટ અહીંયા મને પૂછ્યું શું હતું કે નફો કમાવા કેટલા એકમો બનાવવા જોઈએ? તો ભાઈ 2 અને 5 ની અંદર રહેશો તો તમે શું કમાવી શકો છો? નફો. એટલે કે 2 સમતુટ બિંદુઓની અંદર તમે રહ્યો છો તો તમારા નફા થવાના છે જ. એટલે ઇનડાયરેક્ટલી અહીંયા તમને એકમો કેટલા આવશે? 3 અને 4. ઓકે, તો આ સમ આ રીતે થશે. એકવાર રિવાઇઝ કરાવી દઉં. જ્યારે તમને x² વાળો આખો ફંક્શન આપેલું હોય ત્યારે હંમેશા એક્સની કેટલી કિંમતો મળશે? 2 આ મેથડમાં. પછી તમને રેવન્યુ ફંક્શન આપેલો છે, આવકનો વિધેય આપેલો છે અને કીધું છે કે નફો કમાવા કેટલા એકમો બનાવવા જોઈએ. તો તમે સમ શેનાથી કરશો? સમતુટ બિંદુથી. તમને 2 સમતુટ બિંદુઓ મળશે અને તમને આ ઇક્વેશન ફેક્ટર પાડીને આગળ વધારવો પડશે. ફેક્ટર્સ પાડશો એટલે એક્સની 2 કિંમતો મળશે. એક્સની એ 2 કિંમતોની વચ્ચે અગર તમે કોઈ એકમ રાખો છો તો તમે નફો કમાવી શકશો. અને આમાં જ અગર એક ક્વેશ્ચન એવું પૂછવું કે નુકસાન ક્યારે થશે, તો આ રીતે લખી નાખવાનું કે કાં તો તમે એક્સ છે એ 2 થી ઓછો બનાવ્યો, બરાબર, અને કાં તો તમે એક્સ છે એને 5 થી વધુ બનાવી નાખ્યો. તો આ બંને કેસમાં એટલે કે 2 અને 5 ની લિમિટથી તમે બહાર જાશો તો તમને નુકસાન થશે. તો અગર ત્રીજો ક્વેશ્ચન એવો પૂછ્યો હોય ને તો તમને આના માટે ફરીથી સમ કરવા નહીં બેસવાનું, ડાયરેક્ટ શું લખી નાખવાનું? આ 2 લિમિટની બહાર ગયા એટલે તમને નુકસાન થશે. પૂછ્યું સમતુટ બિંદુ તો 2 અને 5 જ તમારા સમતુટ બિંદુઓ છે. પૂછ્યું નફો તો આ 2 ની વચ્ચેની લિમિટ એ તમારો નફો કમાવી આપશે. અને પૂછ્યું હોય નુકસાન તો આ 2 લિમિટની સાઈન ઉલટી કરી નાખવાની, મતલબ કે આ 2 લિમિટની બહાર ગયા એટલે તમને શું થઈ શકે છે? નુકસાન. તો આ મેથડનો એક જ લેક્ચર, એક જ વિડીયો આપણે લીધો છે. હવે બહુ સમ પણ નથી, પ્રેક્ટિસમાં તમને મેક્સિમમ 2 થી 3 સમ આપશું ઉદાહરણમાંથી જોઈને. એક આવો ખાસ સમ હશે એ તો કમ્પલસરી કરી જ લેજો, બરાબર, કેમ કે પૂછાય તો થોડોક ડિફરન્ટ અને થોડોક ટિપિકલ છે એના માટે. આ તમારો આખો મેથડ. નેક્સ્ટ હવે આપણે મળવાનું છે સુરેખ સંબંધના હશે ફંક્શન એના માટે, બરાબર. અને હજી પરચુરણ દાખલા થોડાક તમારા બાકી છે એટલે મેક્સિમમ તમારા 2 થી 3 વિડીયોમાં હવે તમારો વિધેય ચેપ્ટર અહીંયા પૂરો થશે. આની પ્રેક્ટિસ અને સાથે આગળની બધી મેથડ્સની થોડી પ્રેક્ટિસ તમને આપી દઈશું. એટલે પહેલાં અત્યાર સુધીનો ક્લિયર રાખજો, કારણ કે આનામાં મેથડ ઘણી બધી છે, તમે જોયું, બરાબર. અત્યાર સુધીનો તમારો વ્યૂ અગર ક્લિયર હશે, તમે એ પ્રેક્ટિસનું અસાઇનમેન્ટ કરી નાખો છો તો આગળની મેથડમાં તમને બિલકુલ વાંધો નહીં આવે. પ્રેક્ટિસ મોકલી દઉં છું, કમ્પલસરી બધાને કરવાનું છે તો જ તમે આગળની મેથડ મગજમાં જગ્યા કરીને બેસાડી શકશો. એટલે અત્યાર સુધીનું પહેલાં બધું ક્લિયર કરી નાખો. તો ત્યાં સુધી બાય બાય.